કાગળિયા જોડેલા એટલે કાગળિયા ઉડાઈ ચા પીવો હોય ને તો નોરતા રહેવું પડે. ઓહો ખેડકું લાગે ઉપર લૂંટ નહીં લૂંટપાટ નહીં મિત્ર. દેહ ની પાણીપુરી હારી આવે કઈ નહીં. દેહ ની હારી આવે હાલ જવા દે નથી હાલ મૂક દે. તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે આવી ગયો છો આજના સવારના 4 વાગ્યામાં તમારા માટે આજનો એક નવો વ્લોગ લઈને. તો મિત્રો આજે 4 વાગે શું કામ ઉઠાઈ ગયું તમને કોઈને ખબર છે? કારણ કે મિત્રો આજેથી માતાજીના નવલા શું કહેવાય, માતાજીના નોરતા ચાલુ થઈ ગયા છે, એટલે વહેલો 4 વાગે ઉઠી ગયો છું અને અત્યારે ધાબા ઉપર આવી ગયો છું ને અત્યારે જો બધા હુતા છે. જોઈ લો, ધાબા ઉપર આવી ગયો છું ને અત્યારે કરવાનું છે મિત્રો આપણે થોડુંક કસરત કરી નાખીએ. દેશી કસરત કહેવાય ને, જીમ. કારણ કે આપણે જીમ હોય ને ધાબા ઉપર બધું કરવું પડે. તો અત્યારે અંધારે આવી ગયો છું જીમ કરવા માટે ધાબા ઉપર, એટલે આપણે થોડાક સ્ટેપ આપણે કસરત કરી લઈએ. ચાલો તો પેલા આ સેલ્ફી સ્ટિકમાં લાઇટ છે, એનો કેટલો ફાયદો છે બોલો? હાલો થોડાક ડન કરી લેવાના છે આપણે. ડન કરી લેવાના છે. હવે 1 2 3 4 5 6 7 8 9 10 તો બસ કા મિત્રો. કારણ કે કોઈ દી કર્યા નથી, આજ પહેલી વાર કર્યા છે. કાયમ કરતા હોય ને તો નક્કી ન રહે કેટલા થઈ જાય, પણ આપણા માટે 10 તો બસ કહેવાય. હું તમને મિત્રો મારી સેલ્ફી સ્ટીક બતાવી દઉં. જો આવી રીતની કંઈક સ્ટીક છે સરસ મજાની. લાઇટ જો કેવી થાય આમ, જો બધું હુજે જો. તો મિત્રો હવે છે ને આપણે ઘરે જઈને પેલા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને પછી જવાનું છે એક સરસ મજાના મંદિરે, નેરવાળા મેરડી માતાનું. કારણ કે આજે નવરતા ચાલુ થઈ જશે માતાજીના, એટલે આપણે જવાનું છે દર્શન કરવા. તો પેલા નાઈન કમ્પ્લીટ થઈ જાવ, મળીએ પછી પાછા. ચાલો તો દોસ્તો ફાઇનલી 9 કમ્પ્લીટ થઈ ગયો છે, અને હવે આવી ગયો સીધો પાર્કિંગમાં આવી ગયો છું. ને અહીંથી આપણે છે ને ટાર્ઝનને બહાર કાઢવાની છે. અહીં તો જાજી બધી ગાડીઓ પડી છે. હા આપણી ટાર્ઝનને હાલો બહાર કાઢી. તો ફાઇનલી મિત્રો છે ને ટાર્ઝનને ચાલુ કરી દીધી ને આ ચા હું તો જોવું હોય તો જો ચા હું તો જો આને જલસા છે હો. બાકી વાહ ભાઈ વાહ. તમારે છે ને આ રસ્તા ઉપર ગમે ત્યારે નીકળતા હોય ને તો ધ્યાન રાખવાની, કારણ કે અહીંયા લૂંટફાટ એ વસ્તુ બહુ વધારે થાય છે. કેમ કે બહુ સુમસાન રસ્તો છે, એટલે આ વસ્તુ તો છે ને બહુ ધ્યાન રાખવું પડે. હાવ સુમસામ અત્યારે કોઈ નથી. જોઈ લો, એટલે આવો બધો રસ્તો હોય એટલે ધ્યાન રાખવાનું. રાત્રે નીકળતા કે ગમે ત્યારે સવારે એકલા બહુ નીકળવું નહીં. આ ધ્યાન રાખે અને આપણે સાવધાની પૂર્વક નીકળવું. તો ફાઇનલી અત્યારે ખાતે આવી જશે અને જયારે ઉઠાડવા જોઈશે. જાગની કેટલા વાગ્યા સુધી તો હુવે? વેલકમ ટુ માય વ્લોગ. આ નથી કરવાનું મારો ભાઈ. જો તો મિત્રો અહીંયા મિત્રો હું તમને આનું કેતો આને આપણે લઈ જાવ તો સાગરો થઈને તો બે તો પેલા પંખો બધું બેન કરી દે, લાઈટ ચાલુ કરી નાખે, અંજવાળા કરી દે. ઉઠો બાકી બધા કે નહીં ઉઠે બોલો. તો મિત્રો આપણે દિલીપભાઈ ખાતા છે ને માં ચામુંડમાને પેલા છે ને આપણે પૂજા કરી લે. જય મારી માં ચામુંડમાં, જય મારી માં ચામુંડમાં. જો તમામ લોકો મિત્રો દર્શન કરી લેજો માં ચામુંડમાના. હાલો રેડી ને? જવું છે ને? હાલો તો દરવાજાને બધું કમ્પ્લીટ કરો.
હાલો ભાઈ હવે આપણે નીકળીએ દર્શન કરતા આવીએ માતાજીના. બાપા સીતારામની સ્પેશિયલ છાશ છે હો. કેમ પણ આમ જો રેકે બીજો શાક 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 પેલા કેવી લાગે મને કહેજે. કેમ પણ કઈ ઘટે? કઈ નો ઘટે, ચા એટલે ચા છે. બાપા સીતારામની ઓરિજિનલ છે ભાઈ, એમાં થોડું કઈ ઘટે. પિત્તળ ની તો ખાલી રેકેબી છે જો. તો ભાઈ મંદિરે પહોંચી ગયા છે પણ હજી નારિયેળ વાળા આવ્યો નથી. નારિયેળ વધારવાનું હતું. બધા નેર વાળા મેલડી માતાજીના દર્શન કરી લેજો જો હવાર જય માતાજી જો સરસ મજાના દર્શન કરી લેજો ભાઈ. તો આ માતાજી બેઠા અંદર. જય નેર વાળા મેલડી માં, જય નેર વાળા મેલડી માં. જો અંદર મેલડી માં બેઠા છે. તો મિત્રો જો આપણને રસ્તે મેલડી માં આવ્યા હતા, અહીંયા આપણને કૂતરા મળ્યા છે. જો બે ત્રણ બેઠા છે. તો હવે એને આપણે બિસ્કિટ ખવડાવ દેવાનું છે. શું છે ખવડાવ દેવા છે ને? ખવરાઈ દે, ખવરાઈ દે. આ તો મારી બાજુ. લૂંટ નહીં, લૂંટપાટ નહીં મિસ્ટર. તો ભાઈ જો કે ખેલગું લાગે. અત્યારે અમે દર્શન કરીને આવતા હતા ત્યાં જો પોલીસ ની ગાડીઓ છે ભાઈ જો કે રેસ્ક્યુ કરતા લાગે. ફાયર બ્રિગેડ ની ગાડીઓ જો 1 2 3. ઓહો ખેલગું લાગે ઉપર જો ઓલું ક્રેન છે જરો અહીંયા. તારે જલસા દીકરા, મારા નોરતા છે કઈ ખવાય એમ છે નહીં. તમારે ખવાય ને એક ટાણું કરી નાખો અત્યારે. એક ટાણું ડુંગળી આવે ને પાછી, હે ડુંગળી આવે ને પાછી. હા બાર નું તો હમણાં ન ખવાય સમજો. નવરાત્રી માં ન ખવાય. કેવા લાગે ટેસ્ટ? કઈ સુરત ના પ્રખ્યાત અમદાવાદી નાયલોન જો હવાર માં કેવા છે. કાંઈ ઘટે છે ને જમાવે. ખાઈ લે નાસ્તો કરી લે. કેદું નો કેતો હતો કે કેદી ખમણ ખવડાવ, કેદી ખમણ ખવડાવ. આજ ખવડાવી દીધા બોલો. હાલો તો મિત્રો સાગરભાઈ નાસ્તો કરી લે, આપડે કઈ ખવાય એમ છે નહીં. જોઈ લે મિત્ર, ખબર વિના આવીને અહીંયા હોઈ ગઈ. જો આમથી ઓલ બાજુ ખબર વિના આવીને સીધી અહીંયા આવીને હોઈ ગઈ. જગ્યા ફેરવી નાખ્યા આણે. તો વાત છે પેલા એની જગ્યા અહીંયા હતી. જો અહીંયા આ મશીન ઉપર સ્પેશિયલ એની જગ્યા રાખી એટલે તો અમે મશીન ને આમ આખું ઢકેલી દીધું બોલો, એની સ્પેશિયલ જગ્યા રાખવા માટે. પણ એ ક્યાં હોતી જો તો જોઈ લે કેમ કરે. એને ખબર પડી જાય મારો વિડીયો ઉતારે. મ્યાઉ કેમ હોતી જોઈ લે ગોદડામાં. ઓહ મ્યાઉ 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 મ્યાઉ. પીવો છો તારે ગરમ ગરમ ચા? જો તો જાગી ગઈ. શાનું નામ પડ્યું ને તાર. થકી જાય આગળ પાછી. મારે પીવાનું છે ચા. તું નોરતા રીત તારે ચા પીવો. ચા પીવો ને તો નોરતા રહેવું પડે. સાંભળે આ તો કઈ નઈ જોયું રિહાઈ ગઈ. અને કઈ નથી દેવાનું આજ. તો મિત્રો અચાનક છે ને વાતાવરણમાં પલટો આવી ગયો. હાલો હું તમને પેલા બતાવી દઉં. આમ જો એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું. જો તો આજે વરસાદ ન આવે. જો એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. જો ઓલ બાજુ વીજળી થતી લાગે. જો એકદમ કાળું ભમ્મર વાતાવરણ થઈ ગયું છે. જોઈ લો તમે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે.
વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. મને એવું લાગે વરસાદ આવી છે ને પાછી કઈક આગાહી હોતા નથી કે બે બે દિવસ છે ને કઈક 50 નહીં કઈક 50 ની સ્પીડે પવન આવવાનો હતો ને વરસાદની પણ એવી આગાહી તો હતી. તો મિત્રો આપણે ખાતે આવી ગયા છીએ અત્યારે. જો આ સાગરો અત્યારે જો અમારે પટ્ટીઓ કાપે. વાહ સાગરો વાહ. હું છે મજા આવી ગઈ હતી ને દર્શન કરવાની? મજા આવી છે. હાલો પ્રસાદી બનાવને જ છે પેલા. હા અમારે મિત્રો કેવું છે ખબર છે, અમારા કારીગર ને ખાલી કોરા નારિયેલ નો ભાવે એટલે એને હાટું 10 રૂપિયા હાકર લેવી પડે નોખી. આ નારિયેલ લેવો ને હાકર આની આપણે પ્રસાદી બનાવવાની છે. આમ જ નાખ દો ને બે મિક્સ કરતા. એમ જ નાખ દે. હવે જો કારીગર ને ખાવાની મજા આવી. હકરે હાલે હાકર હોય તો મજા આવે. એમ કે અહીંયા પેલા તો હું લઈ લઉં. હાલો કામે લાગી જવું છે ને. તો મિત્રો પેલા છે ને આ પટ્ટીઓ ને બટ્ટીઓ અમે બધું કમ્પ્લીટ કાપી લઈએ અને પછી પાછા આપણે મળીએ. થોડુંક કામ પેલા કરવું પડે ને. જો કેવી રીતે કાપવાનું બટાટું. હા શું કે દેહમાં મજા આવે કે અહીંયા? દેહમાં મજા આવે. કેમ મજા આવે. કેમ પણ ઈ તો કે મોડા સુધી જોવા મળે. એ કામ ની કઈ માથાકૂટ નહીં. જાગીને ભણવા આવી જાઉં. અત્યારે જો 10 વાગી ગયા છે ને ચા આવી ગઈ છે ગરમા ગરમ. તો પેલા ચા પી લે ને પછી પાછા કામે લાગી જાય. કારણ કે ચા પીએ ને પછી કામ કરવાની મજા આવે. સમજ્યા? એ શું લેવો એલા? પાણીની બોટલ તમારા માટે. અરે વાહ ભાઈ વાહ. નોરતા રહ્યો જો 5 વાળી પાણીની બોટલ લેવો. એ કેવી સરસ મજાની. વાહ ભાઈ વાહ. ત્યાં હું કઈ પીધું કે નહીં? નહીં હું તો ખાઈ નહીં. નાસ્તો કરી. નાસ્તો કરી લીધો? શું કર્યું નાસ્તા? પડીકા. હા તારી ના તારા જલસા છે. હો પણ મારે નોરતા છે કઈ ખવાય એમ નથી. પાણીની બોટલ પી લો ને. હે આ જો મેં ઘડીકમાં કેટલું કાપ નાખ્યું જોવા. તો મિત્રો અમારે રોદુભાઈ આવી ગયા છે. કેમ આજ વહેલી રજા પડી ગઈ? મને ફોન આવ્યો કે વેલા લઈ જવાના. હાલો બેસી જાવ ગાડીમાં. આજે વહેલું છૂટવાનું હતું જો એમ કે બધા છોકરા જાય. તો ભાઈ હવે ઘડીક છે ને હાડી બનાવવા માટે આપણે બેસી જાય મશીન ઉપર. કારણ કે આજ કઈ કામ થયું નથી. આમાં સાગરભાઈ જો આમાં બેઠા બેઠા બનાવે જો. તો આપણે બનાવી તો પડશે ને, નકર પછી સાનું હોત જ નહીં થાય કાલે. તો આવી રીતની કઈ ખાડી છે. હવે બનાવવાનું ચાલુ કરી દે ને આ જીગાના ગીત વાગે તમે લોકો સાંભળો. જો કોપીરાઈટ ન આવે તો સારું. હા જો મિત્રો આ કાગળિયામાં જોવો તો કેમ કરે. જોવો તો કાગળિયામાં કેમ રમે. એ શું કરે એલા? એ શું કરે? હે હેઠો ઉતર તો જોવો તો આ પેડો હોય તો જોઈ લે. હવે કાગળિયામાં શું કરતો હતો? કેમ ભાગ્યો? તો મિત્રો જો અત્યારે બધા કારીગર છે ને જમવા માટે વહી ગયા છે. ને અત્યારે ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે બરોબર તમને ટાઈમ બતાવી દો. જો અત્યારે ટાઈમિંગ અત્યારે 1 ને કેટલી થઈ ગઈ? 12:45 થઈ ગઈ. 11:45 થયા છે. દરરોજ અમારે 1 વાગે બંધ કરવાનું હોય પણ આજે છે ને 11:15 બંધ કરી દીધું. કારણ કે માલ હજી ઓછો છે ને લેવા ગયા છે અમારા દિલીપભાઈ. એટલે માલ લઈને આવે ને પછી થાય ને. આ બાજુ જો આ તમે બાટલો છે કમ્પ્રેસર કોનું એલા ડિસ્કનેક્ટ થયું છે. જમવા નથી જવું એવું છે? હાલા બારી બધું પેક કરો. તો મિત્રો હવે આપણે પેલા છે ને જમી આવીએ. જમીને આવીને પછી પાછું કામે લાગવાનું. ચાલો. હા ભાઈ આપણું સ્વચ્છ સુરત જોવો તમે. આને સ્વચ્છ સુરત કહેવાય ભાઈ. જોવો તો ખરી આ કાગળિયા હોટફિક્સ ના. ઓહો આખા રોડે કચરો કરતો. અહીં કઈ વાહન નથી હાલવાની જગ્યા રાખી બોલો. જોઈ લે. તો મિત્રો એક બાજુ છે ને આ કાળો તડકો હોય અને એમાં આપણે 2.5 થી 3 કિલોમીટર હાલીને જવાનું. અત્યારે
જમવાનો ટાઈમ મળ્યો છે, 1 કલાકનો ટાઈમ. તો ફરાળ કરવા જવાનું છે ને તડકો જો બહાર તમે અત્યારે. ઓહ હા, તડકો તો જો એટલે કેવો તડકો છે. કાળો તડકો પડે ભાઈ, કાળો તડકો પડે, કાળો તડકો પડે ભાઈ. એટલે કાળો તડકો એકદમ. એમાં 2.5 થી 3 કિલોમીટર હાલીને જવાનું ખરે આપણે ફરાળ કરવા માટે. આ છે ભાઈ સુરતમાં જલસા. તો મિત્રો આપણે ફરાળ ને બધું લઈને આવ્યા છીએ ને આજે હજી આવીને છે. હાલો ફ્રેશ થઈ જવાનું છે પેલા ને પછી કરવાનું છે ફરાળ. તો મિત્રો બપોરની ફરાળ કંઈક આવી રીતની છે. તો હાલો પેલા હું ફરાળ કરી લઉં પછી મળીએ આપણે. તો મિત્રો બીજો લોટ આવી ગયો છે અને અત્યારે છે ને રોંઢા થઈ ગયો છે અને રોંઢામાં સાગરો જોઈ લે. જો તો ખરી પાણીપુરી દાબે. અમારે તો ખવાય એમ છે નહીં, નોરતા છે એટલે. હે બતાવો પાણીપુરી ભાઈ. ઓ હે પૂરી જો કેવડી મોટી જાય. તો મિત્રો કેટલા લોકોની પાણીપુરી ફેવરિટ છે? જેટલા લોકોની ફેવરિટ હોય તમામ લોકો કોમેન્ટ કરી દેજો આપણા વિડીયોમાં. ચાહો તો અમે છે સીટું બીટું બધું કાપી લે. નવી સીટું આવી ગઈ પેલા બધું કમ્પ્લીટ કરી લે તો સાગરો પાણીપુરી ખાઈ લે. કેમ હે પાણીપુરી ખાઈને હે પાણીપુરી મજા આવે ને? પણ દેહમાં ખાતો તું હે? દેહ ની પાણીપુરી હારી આવે? કઈ નહીં, દેહ ની હારી આવે. હાલ જવા દે, નથી ખાવ. હાલ મૂક દે. એટલે અહીંની પાણીપુરી ખાઈને દેહ ની પાણીપુરી ના વખાણ કરે. બોલો હાલો તો હું જરા બધું કામકાજ પતાવી દઉં. ત્યાં સુધી તમે પાણીપુરી ઝાપટા બોલાવજો. ભાઈ અત્યારે જો સુરતમાં વાવાઝોડું ચાલુ થઈ ગયું છે ભાઈ અમારે. ઓહો પવન તો જો પાંચ ના જો આ નીકળે કાગળિયા જોઈ તો કઈ. ઓહો હે કઈ દેખાતું નથી. એટલે કાંઈ નથી દેખાતું. આ વાવાઝોડું તો જો પણ. ઓહો સુરતમાં મિત્રો વાવાઝોડું તો જો પણ કાંઈ નથી દેખાતું. ઓહો કાગળિયા જોયેલા એટલે કાગળિયા ઉડાઈ. વાવાઝોડું આવ્યું ભાઈ સુરતમાં. આવ્યું ભાઈ બોટાદ થી ભાઈ વાવાઝોડું આવ્યું. જોઈ લો. ઓહે રોડે નીકળાય એમ નથી. જોજો ભાઈ બધું ભાઈ બહાટી જોઈ બધા હકલવા માંડ્યા લાર્યું. હે આમાં જોવું પડે પછી કંઈક સાઈડમાં છે ને ઘરમાં ગળી જવું પડે. બધું ઉઠતા હોય આમાં. મન નથી દેખાતું, તંચા જ દેખાતું હોય છે ભાઈ. ઓ હે બધું ધુમ્મત કરી નાખ્યું ભાઈ. ઓ એટલે કાંઈ નથી દેખાતું. આવ્યું ભાઈ વાવાઝોડું આવ્યું. આ ધૂળ તો જો ઉડે. દરવાજા બધા બેન રાખજો ભાઈ. મારી બારના દરવાજા બધા બેન રાખજો ભાઈ. એટલે આંખમાં ગળી ગઈ ધૂળ. ભાઈ ઓ હે આવ્યો ભાઈ આવ્યો ભાઈ આવ્યો. કઈ દેખાતું નથી. ભાગો. ઓ હે દેખાતું નથી કાંઈ ભાઈ. કાંઈ દેખાતું જ નથી ભાઈ. ધુમ્મસ થઈ ગયું. જતો ખરી જોઈ લે બધું. ઓ હે ભાગો ભાઈ. જોઈ લે ભાઈ. રોડે નીકળો ભાઈ. વાવાઝોડું દેખાતું ભાઈ. રોડે નીકળી ધૂળે જ ઉડે. જો તો મિત્રો સુરત પહોંચી ગયું છે વાવાઝોડું. જો આ બારી ને બાવણા બધું બંધ કરવું પડ્યું કારણ કે ચોથા માળે આપણું મકાન છે ને અહીંયા પવનનો અવાજ કેવો આવે ને તમે સાંભળો. કેવો અવાજ આવે બોલો. એટલું વાવાઝોડું છે. બહારથી દરવાજો ખોલાય એમ છે અને બારી બારણા જો.
તો મિત્રો બહાર વાવાઝોડું છે ને અત્યારે ફાઇનલ આવી રીતનું કંઈક જમવાનું છે એક ટાણામાં. હાલો મિત્રો જમીન પછી મારે કરવાનું છે વિડીયોનું એડિટિંગ. તો બસ આજના બ્લોગમાં એટલું જ છે. તમને મારો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને મિત્રો કોમેન્ટ કરીને કહેજો તમારી બાજુ કેવું વાવાઝોડું હતું. અમારી બાજુ જો આવું હતું કે તમને બ્લોગમાં બતાવ્યું છે. એ અમે આવતા હતા રસ્તામાં માંડ ઘેરા ભીગ્યા. બીજી વાર ભાઈ બાઈન ન નીકળ્યો વાવાઝોડામાં. જે જગ્યાએ વાવાઝોડું આવ્યું એ લોકોને શું હાલત થતી હશે વિચાર કરો તમે. અમે માંડ ભીગ્યા. બોલો, બહુ વાવાઝોડું છે. એ તો આ બધું પેક છે ને એટલે ખબર ન પડે. બાકી કાંઈ નહીં મિત્રો, તમારી બાજુ કેવું છે જરા કોમેન્ટ કરતા જો. સાવચેતીથી બધા રહેજો. ચાલો બધા જય માતા, મળીશું નવા બ્લોગમાં.